તો કેમ છો બધાને? જય માતાજી, જય દ્વારકાધીશ. અને આપણે નીકળી ગયા છે, આપણે દ્વારકામાં જ છે અને આપણે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. એ દરિયામાં શિવલિંગ આવેલું છે. તો અમારી યુટ્યુબમાં તમારું સ્વાગત છે. તો બને ત્યાં સુધી આપણા વિડીયો પૂરેપૂરા જોજો. તો આપણે જઈ રહ્યા છીએ ભટકેશ્વર મહાદેવનું મંદિરે. તો હવે ફાઇનલી આવી ગયા છે અને આપણા મિત્ર પણ મળી ગયા છે, અનગઢના છે. તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો. તો આ ગાડીમાં છે ને એ આપણા ભાઈઓ છે અને સામે દેખાય છે શિવલિંગ, એ આપણે જવાનું છે. તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો. તો આપણે સાયકલ મૂકી દીધી છે. હવે આપણે જઈ રહ્યા છીએ શિવલિંગ તરફ. ભટકેશ્વર મહાદેવનું મંદિર છે અને આ આગળ ચાલે છે આપણા અનગઢના બધા ભાઈઓ છે. તો આપણા જોડે આવી ગયા છે. તો એમને મંદિર નહોતું જોયું, તો આપણે મંદિર બતાવવા આવી ગયા છે લઈને. હવે એ દ્વારકામાં દર્શન કરવા જવાના છે. તો તમે જોઈ શકો છો મંદિર દરિયા કિનારે છે. દ્વારકાની 1 કિલોમીટરના દૂરી પર છે. બને ત્યાં સુધી નજારો જોઈ શકો છો, દરિયાનો નજારો છે. તો દરિયાના વચ્ચેને વચ્ચે મંદિર છે. બને ત્યાં સુધી આપણા વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો. તો તમે જોઈ શકો છો આ દરિયો છે બહુ મોટો અને એમાં વચ્ચેને વચ્ચ દ્વારકાથી 1 કિલોમીટર દૂર છે. તો આગળ છે શિવલિંગ છે, ભટકેશ્વર મહાદેવનું મંદિર છે આ. તો જય માતાજી મિત્રો. તો આપણાના દ્વારકામાં આપણા અનગઢથી આપણા ભાઈઓ મળ્યા છે. તો તમે જોઈ શકો છો અને આ છે ભટકેશ્વર મહાદેવનું મંદિર છે અને પાછળ દરિયો છે. અને આવો દ્વારકા તો કોઈ દિવસ આવજો, કેમ કે 1 જ કિલોમીટર છે દ્વારકાથી દૂર. તો બને ત્યાં સુધી ભટકેશ્વર મહાદેવના મંદિરે આવજો. અને આ બધા ભાઈઓ છે તો બોલો હર હર મહાદેવ. તો આપણે નીકળી ગયા છે હવે દ્વારકા તરફ, કેમ કે આપણે ભટકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા છે અને આપણે નીકળી રહ્યા છે દ્વારકાધીશના દર્શન કરીને આપણે નીકળીશું વીરપુર ભણી. તો બને ત્યાં સુધી આપણા વિડીયોમાં જોડાતા રહેજો. તો આપણે બીજી વાર પણ દ્વારકાધીશના ધજાના દર્શન કરી લઈશું અને આપણે અહીંયાથી જવાનું છે વીરપુર. પણ આજે એક વિડીયો બનાવવો પડશે, કેમ કે છેટીથી આપણે વિડીયો બનાવીશું. આપણા જોડે ટાઈમ છે આજે. તો બને ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહેજો, કેમ કે તમને પણ દ્વારકાધીશના ધજાના દર્શન કરાવી દઉં. જોઈ શકો છો કેટલી બધી ગાડીઓ છે અને આગળ ભીડ પણ વધારે છે. એટલે આપણે મંદિરમાં દર્શન નહીં કરીએ, કારણ કે આપણે મંદિરમાં કાલે દર્શન કરી લીધા. પણ આ તો આપણે ધજાના દર્શન કરી લઈએ, કેમ કે કાલે અહીંયા પાણી નહોતું અને આજે પાણી પણ આવી ગયું છે. જુઓ, બને ત્યાં સુધી આપણા વિડીયોમાં જોડાતા રહેજો. તો આપણે સાયકલનું બોર્ડ છે અને સાયકલ અહીંયા મૂકી છે અને તમે જોઈ શકો છો કે કેટલું બધું ટ્રાફિક છે. આજે બહુ ટ્રાફિક છે. તો તમે આ મંદિર જોઈ શકો છો, તો આ મંદિર છે. તો બને ત્યાં સુધી આપણે જેટલું થાય એટલું કરીએ અને આપણા વિડીયોમાં જોઈ લેજો. દ્વારકાધીશના દર્શન કરી લેજો. તો આપણે ધજાના દર્શન કરીને આપણે નીકળી ગયા કે દ્વારકાથી વીરપુર તરફ જવા માટે, કેમ કે આપણે કાલે મંદિરમાં દર્શન કર્યા હતા અને આપણે ધજાના દર્શન કરીએ એટલે એવું સમજી લેવાનું કે આપણે દ્વારકાધીશ ઠાકોરના દર્શન કરી લીધા છે. તો આપણે જઈ રહ્યા છીએ વીરપુર તરફ. તો કોઈ પણ તમારા ભાઈબંધો હોય કે તમારા ફ્રેન્ડ્સ લોકો હોય તો એમને કહી દેજો આપણે નીકળી રહ્યા છીએ પોરબંદર સાઈડ, એટલે વીરપુર તરફ. તો બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ્સ લોકો હોય અને તમારા ભાઈબંધો, તો એમને આપણા વિડીયો શેર કરતા રહેજો. અને કોન્ટેક્ટ નંબર હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર વકીલ બ્લોગ નામ છે. આ ભાઈ જાય છે ને, એમને આપણી મદદ કરી છે. મિનિમમ તમે સાયકલ જોઈ શકો છો તો એકદમ નોર્મલ પંચર છે. તો આજે નેક્સ્ટ ટાઈમ પંચર પાછું થઈ ગયું છે. તો કંઈ ટેન્શન નહીં, કેમ કે આપણે પોરબંદર બની જવાનું છે, એટલે આપણે વીરપુર બની જવાનું છે. તો આપણે જેમ આવી તો તકલીફ જો રહ્યા કરશે, હું તકલીફ તો આવી બેઠું છું. તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો, કેમ કે જો તો તમે જોઈ શકો છો ભાઈ. તો આપણે 12 વાગ્યાનો વેટ કર્યો હતો અને અત્યારના 3:30 વાગી રહ્યા છે. તો
તો આપણે પંચર અમને બનાવી રહ્યા છે, કેમ કે આપણે પંચર બનાવ્યા પછી હજુ ઘણું બધું આગળ જવાનું છે. અહીંથી પોરબંદર 76 કિલોમીટર છે. તો આવી બધી ઘણી બધી તકલીફો પડે છે, કેમ કે આપણી બેગ ચોરાઈ ગઈ છે. ત્યાં પછી આટલી ઘણી બધી તકલીફો પડે છે. તો તમે આ દ્વારકાથી આવો ને આ બાજુ, તો આ જે છે ને આ હોટલ છે. તો બને ત્યાં સુધી આ હોટલે એકવાર મુલાકાત લઈ લેજો, કેમ કે હું પણ આવી ગયો છું અને આપણી સાયકલ પણ અહીંયા આગળ છે, નીચે આપણે રાખી છે. અને અહીંયા આગળ તમારે ચા નાસ્તો જમવાનું અને તમને બધું મળી જશે. તો બને ત્યાં સુધી આ હોટલની મુલાકાત એકવાર લઈ લેજો. તો હું પણ આવ્યો છું અને તમે પણ કોઈ દિવસ આવો, કેમ કે દ્વારકાથી આપણે સોમનાથ બની જાઓ ને ત્યાં હોટલ છે અને ડાબી સાઈડ હોટલ છે. તો બને ત્યાં સુધી તમે પણ આવજો. હું પણ આવી ગયો છું. તો અત્યારે અમે વાગ્યા છે 6:30 અને આપણે મિનિમમ 68 કિલોમીટર કાપી કાઢ્યું છે. અને હવે કયા રોકાવાનું છે એ આપણે નક્કી નથી, પણ આપણે જ્યાં સુધી કપાય ત્યાં સુધી સાયકલ આપણે ચલાવીશું. ટાઈમ હજુ નક્કી નથી કર્યો, 8 વાગે 9 વાગે, તો કોઈ નક્કી હજુ કર્યું નથી. જોઈએ ક્યાં રોકાવાનું થાય અને ક્યાં નહીં. દ્વારકાધીશમાં મોહની જોઈએ અને મહાદેવ મારી સાથે જ છે, તમે પણ બધા.